मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो सामगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પ્રગટ પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે આજે સમર્પિત યુવક મંડળની સભામાં પધારેલા બધા જીવાન મિત્રોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈ યુવા સભામાં શું આવ્યું હતું યાદ છે કોઈને? બોલો ભગત, નથી યાદ? કેમ? ભગવાનની કૃપા બોલો। માણકી ઘોડીનો ઇતિહાસ હવે યાદ આવ્યું? ભગવાનની કૃપા પાત્ર જે પૂર્વજન્મમાં કોણ હતા? હર્ષિલ ભગત કોણ હતા? ગરુડજી। સરસ, દિગ્વિજયસિંહ યાદ છે? દીપ ગરુડજી હતા ને માણકી। નારદજી કોણ હતા? નારદજી કોણ હતા? બે નો ઇતિહાસ કીધેલો હે? રામાનંદ સ્વામી નહોતા। એક સાચું એક ખોટું। નારદજી કોનો અવતાર છે? મુક્તાનંદ સ્વામીનો। એવી જ અદ્ભુત કથાઓ આપણા સત્સંગની અંદર એટલી બધી સરસ છે, જો કદાચ સાંભળવા જઈએ ને આપણી જિંદગી ટૂંકી પડે પણ પરમાત્મા અને ભગવાનના ભક્તોના સંતોના ચરિત્ર એ ખૂટે નહીં। ખ્યાલ આવ્યો? આપણા સંપ્રદાયની અંદર સંતોએ શાસ્ત્ર એટલા બધા લખ્યા ને, કદાચ આખી જિંદગી કોઈ વ્યક્તિ આખી જિંદગી કાંઈ કામ ન કરે દિગ્વિજયસિંહ, ખાલી 2 વખત જમે હો, 2 વખત જમે, 6 કલાક ઊંઘ લે અને આખી જિંદગી શાસ્ત્ર વાંચ્યા રાખે ને એની જિંદગી પૂરી થઈ જાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રચેલા શાસ્ત્ર એ પરમાત્માના ચરિત્ર, ભગવાનના ભક્તોના ચરિત્ર, એની પૂર્ણાહુતિ થાય જ નહીં, આપણી જિંદગી પૂરી થઈ જાય। કેટલા બધા ચરિત્ર લખેલા હશે, એમને એમ થોડી બિહારીલાલજી મહારાજે કીધું છે। હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર, તન મન પણ સગ્ધ શુદ્ધ થાય, શુક સનકાદિક સદૈવ જેથી ગાય। કોણ ગાય છે આને? સુખદેવજી મહારાજ સનકાદિકો અખંડ આ ચરિત્રોને ગાયા રાખે છે। અને આ ચરિત્ર કેવા છે? આપણા અંતરાત્મામાંથી ભ્રમોને મટાડનારા છે। જન્માંતરથી આપણા હૈયામાં ભ્રમો લાગી ગયા છે, આ ભગવાન છે, ખરેખર આવું થાય, ભગવાન મારા માટે મારી રક્ષા કરે,
આપણે સાંજની કથા અભય વરદાન જોઈએ છીએ, એમાં ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. તો આપણને હૈયે ધરો ખરો આપણે મુશ્કેલીમાં ફસાશું તો આ ભગવાન શ્રીહરિ આપણી રક્ષા કરવા માટે પધારશે ખરા? છે એવો કોન્ફિડન્સ યશ ભગત? છે આ ભગવાન પરનો વિશ્વાસ છે હર્ષિલ ભગત? જો વિશ્વાસ હોય તો એ આવે, જો વિશ્વાસ ન હોય તો ભગવાન આવે નહીં. શું કામ ના આવે? કારણ કે વિશ્વાસ નથી. કોઈ આ લોકનો સામાન્ય માણસ બી હોય ને એને આપણે ખાલી કહી દઈએ ને, જોજો મને તારા પર પૂરો વિશ્વાસ છે, તો એ પણ મનમાં વિચાર તો થઈ જાય કે આ વ્યક્તિને મારે દગો દેવાય નહીં, આણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો આ તો પરમ તત્વ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. આના વિશ્વાસના આધારે તો અનંત તરી ગયા ને હજી અનંત તરી જશે. એવી પુરુષોત્તમની ગાથા ગાવાનો આપણને લાભ મળે. વિચાર કરો, ઘોર કળિયુગ અને આ જેન્ઝીનો જમાનો. વિચાર કરો, મહદઅંશે જેન્ઝી બેઠા છે આમાં. જેન્ઝી એટલે શું હર્ષિલ ભગત? કઈ જનરેશન? તમારી. આ જનરેશનમાં કથા સાંભળવા આવું એ એક અજાયબી છે. 7 अजूबे इस दुनिया में, 8वीं जेंजी को कथा सुनानी. શું નકા જેન્ઝી ને તો ક્યાં જવું હોય ભાઈ? ક્યાં ક્યાં કોન્સર્ટ થાય છે, બહુ જેની ટિકિટો હોય. ઓલો બાર નો આવે, કોણ ઓલો? ટ્રેવિસ સ્કોટ. ટ્રેવિસ સ્કોટ ને? હા. કેટલી 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 હોય એની ટિકિટ? હે 7,000 થી સ્ટાર્ટિંગ છે ભાઈ. અહીંયા ફ્રીમાં બોલાવે. પાછી કોન્સર્ટમાં સમજાતું કઈ ન હોય ભાઈ. સમજતા કુછ? સાચે હૃદય ઉપર હાથ રાખીને કહેજો. આ ઢાકચીક ઢીકચીક થોડી પણ જેને અનુભવ કર્યો હશે, એ ટ્રેવિસ સ્કોટના ગીત સાંભળતા હશે, એને મારે ક્યારેક પૂછવું છે કે આનું ભાઈ કીર્તન વિવેચન કરી બતાવો. કારણ કે સંગીત જ છે ને એક પ્રકારનું. તો એ શબ્દનો અર્થ શું ખબર પડે? હર્ષિલ ખબર પડે ખરેખર કે છે? સમજતા હે? તો મેરે કો કિસ દિન બતાના. નહીં જાણીએ તો ખરા ને શું છે એમ. આટલો બધો મોજ, આટલી બધી આનંદ છે નો એમ કે 7,000 બધા આપ્યા, મેં આપ્યા 7,000, હું આપીને સેલ્ફી ન લઉં, ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ અપલોડ ન કરું કે સ્નેપચેટમાં સ્નેપ ન મોકલું, તો આ જનરેશનનો ન કહેવા હું એ માધ્યમથી તો નથી હાલતા ને આપણે. નકે આજે આનંદ એ વસ્તુનો છે લોકોને. શેનો આનંદ છે? હમ ખુશ હૈ, इससे ज्यादा दुनिया को दिखाएं कि हम कितने खुश हैं. वास्तविकताમાં આપણે ખુશ નથી, પણ શું કામ અપલોડ કરવા પડે છે સ્ટેટસ? દુનિયાને બતાડવા માટે કે જો હું કેટલો કુલ છું એમ. પણ વાસ્તવિકતામાં કુલ ક્યારે થવાય? કુલ એટલે શું? કુલ બહુ સારો શબ્દ છે. કુલ એટલે ઠંડક, અંતરની શાંતિ. અંતરાત્માને શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્ર જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે સાચા અર્થમાં અંતરને શાંતિ પ્રાપ્ત થાય છે. કારણ કે આ પરમાત્મા કેવા છે? મંગલ મૂર્તિ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને ભક્ત ચિંતામણીની અંદર, મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ, ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. કેવા છે? મંગળ મૂર્તિ મહાપ્રભુ. પરમ કૃપાળો છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ. પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રણમો. પ્રથમ કોને પ્રણામ કરીએ છીએ? આ ભગવાનને પ્રણામ કરીએ છીએ. અને આજની કથા કંઈક એવી જ છે. ભગવાન અનંત આત્માને તારવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. ક્યાં પધાર્યા? કેટલા જણાને ખબર છે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય સ્થાન કયું? હાલો આંગળી ઊંચી કરો. कलेश्वर भैया नहीं पता? लॉज में नहीं. जन्म कहां पर हुआ है?
છપૈયા અયોધ્યાથી 28 કિલોમીટર દૂર. બહુ અદ્ભુત સ્થાન છે છપૈયા. કેટલા જણા ગયા? જાઓ, છપૈયાની યાત્રા કરજો. જિંદગીની અંદર એક વખત તો છપૈયા જાવું ને જાવું. રામ જન્મભૂમિ અયોધ્યા જાવું, કૃષ્ણ જન્મભૂમિ મથુરા જાવું અને ઘનશ્યામ જન્મભૂમિ છપૈયા અવશ્ય મેવ જાવું. આપણે સનાતની કહેવાઈએ છીએ ને. આ 3 મહા અવતારા પૃથ્વી પર થયા. એમાંય પણ ભગવાન સ્વામિનારાયણની વાત તો અદ્ભુત. છપૈયા ગામની અંદર પરમાત્મા પ્રાગટ્યને પામ્યા. અનંત આત્માને તારવા માટે ભગવાન શ્રી હરિએ છપૈયા ધામને પોતાના પ્રાગટ્યનું નિમિત્ત બનાવ્યું. સમય જતા 3 વર્ષની આવરદા થઈ ભગવાન શ્રી હરિ ધર્મદેવ ભક્તિ માતાની સાથે અયોધ્યા પધાર્યા. અયોધ્યામાં 7 વર્ષ સુધી રોકાણા. 11 વર્ષની જ્યાં ઉંમર થઈ ને ભગવાન શ્રી હરિની, ત્યાં ભગવાન શ્રી હરિએ વનની ગહેરી વાટ પકડી, વન વિચરણ કર્યું. વિચાર કરો, 11 વર્ષનો બાળક કેટલા કિલોમીટર ચાલ્યા? કેટલા કિલોમીટર ચાલ્યા પુષ્પેન્દ્ર? ખબર છે? 50,000 થી વધારે કિલોમીટર નંગે पैर खुले बदन से एक बालक चल रहा है. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. 7 વર્ષ વન વેઠિયો, વળતો વાલ મેં કર્યો વિચાર, જે અર્થે આયા અવતાર છે તેનું કરું હવે નિર્ધાર. પણ 7 વર્ષના વન વિચરણ દરમિયાન હજી ભગવાન શ્રી ગુજરાત નથી પધાર્યા. ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્ર ગયા છે. હવે ધ્યાન આપજો કથામાં, બહુ મજા આવશે. ક્યાં ગયા છે? શ્રીરંગ ક્ષેત્ર. શ્રીરંગ ક્ષેત્રમાં શું છે પુષ્પેન્દ્ર? શું છે યશ? કોને ખબર છે શ્રીરંગ ક્ષેત્રમાં શું છે? થોડોક સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાણતા હો તો શ્રીરંગ ક્ષેત્રની ખબર હોય. દિનેશ ભગત, શું છે શ્રીરંગ ક્ષેત્રમાં? કોનો? રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ છે. કોનો? રામાનુજાચાર્યજી. રામાનુજાચાર્ય કોણ છે? રામાનંદી સંપ્રદાયના સ્થાપક છે. હજારો વર્ષે પૂર્વે થયા. રામાનંદ સ્વામી વખત નથી થયા. આપણે કહીએ છીએ રામાનંદ સ્વામીના ગુરુ, પણ એ રામાનંદ સ્વામીને દિવ્ય દેહ દર્શન આપેલા. હજારો વર્ષો જૂનો રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ હજી પણ શ્રીરંગ ક્ષેત્રની અંદર સાચવેલો છે. કાવેરી નદીના કિનારા ઉપર આ શ્રીરંગ ક્ષેત્ર એનું સ્થાન આવેલું છે. ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતા કરતા શ્રીરંગ ક્ષેત્ર ગયા છે. ભગવાન નીલકંઠ વર્ણી વેશે છે. અદ્ભુત અદ્ભુત સ્વરૂપ છે. અદ્ભુત ભગવાન શ્રી હરિનું વર્ણીનું સ્વરૂપ એટલે કેવું ખબર છે? કદાચ કઈ જખમ વાગે, સતીશભાઈ, કઈક વાગે ને તો પાણીનું બુંદ નીકળે પણ લોહી ન નીકળે, એટલી કઠોર સાધના ભગવાન શ્રી હરિએ કરી છે. નીલકંઠ વર્ણી વેશે. આંખ બીચીને ક્યાંક બેસતા ને કોક ઝાડ નીચે, તો લોકોને એમ થતું આ સાક્ષાત સૂર્યનારાયણ છે કે શું? કોકને એમ થતું ધ્રુવજી છે, કોકને એમ થતું પ્રહલાદજી છે, કોકને એમ થતું સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, કોકને એમ થતું રાજકુમાર છે, કોકને એમ થતું કદાચ ભાભીએ મેણું માર્યું હશે, માત પિતા ધામમાં જતા રહ્યા હશે, ભાભીએ મેણું માર્યું હશે, સહન નહીં થયું હોય એટલે આ બાલા જોગીડાએ ઘરબારનો ત્યાગ કર્યો હશે. આમ અદ્ભુત અટકળો ભગવાન શ્રી હરિ ભગવાન નીલકંઠને જોઈને ગ્રામજનો માનતા. સ્વરૂપ કેવું હતું? માથે મંજુળ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, શોભે છે મુખ પૂર્ણ ચંદ્ર સરીખું, નેત્રો બહુ મેષ છે. કેવું હતું સ્વરૂપ? માથે મંજુળ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, એવી સરસ મજાની જટા છે, વર્ષોથી છોડી નથી.
તડકો લાગ્યો છે, હિમાલયની ઠંડક લાગી છે, હાડ ગાળી નાખે એવી ટાઢને સહન કરી છે. તેથી કરીને કેશનો વર્ણ કેવો થઈ ગયો છે? ભૂરો થઈ ગયો છે. કલર નથી કર્યો, લોરિયલનો કલર નથી કર્યો. શું કર્યું છે? કુદરતી કલર થઈ ગયો છે. માથે મંજુળ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે. મુખ કેવું શોભે છે? શોભે છે મુખ પૂર્ણ ચંદ્ર સરીખું. પૂર્ણ માસીના ચંદ્રમા જેવું ભગવાન શ્રી હરિનું મુખારવિંદ શોભી રહ્યું છે. નેત્રો બહુ મેષ છે. મેષ એટલે કાળા છે, અદ્ભુત, જાણે કાજળ આંજી દીધું હોય ને એવા સરસ મજાના અણિયારા નેત્રો છે. આ ઘનશ્યામ મહારાજ પાસે ઉભા રહેજો, એની આંખ કેવી છે? અણિયારી છે. જોજો તમે આજે લખાણું ને, આ કીર્તન લખાણું ને, તારી આંખ નો યફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ લે કહેલો. આ કોઈ જગતના જીવ માટે નથી લખાણું, કે કોઈ પુરુષે સ્ત્રી માટે નથી લખ્યું. આ અવિનાશ વ્યાસજી નું કીર્તન છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિને જયારે જોવામાં આવી છે ને, દર્શન જયારે કર્યા છે ને, ત્યારે કવિના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા છે. આ તો શું થઈ ગયું ખબર છે? ઘણી વાર કોકની રિસેપ્શનની કેસેટની અંદર આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર વાગતું હોય ને, તો આપણા મનમાં એમ થઈ જાય કે આ કોક સ્ત્રી માટે લખાયેલું છે. પણ વાસ્તવિકતામાં ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અદ્ભુત આકર્ષણ જ્યારે થયું અને ગોપીનાથજી મહારાજની આંખ જોઈને આ કવિ રહી ન શક્યો, ત્યારે એના શબ્દ નીકળી ગયા. શું? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. હું તો ગાંડો બની ગયો તારા રૂપમાં. એવું સ્વરૂપ ભગવાન નીલકંઠનું. ક્યાં પધાર્યા છે? કથા યાદ રાખજો. ક્યાં પધાર્યા પુષ્પેન્દ્ર? ભગવાન નીલકંઠ ક્યાં પધાર્યા? શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે. કાવેરી ગંગામાં ભગવાન નીલકંઠે સ્નાન કર્યું છે. આગળ વધતા વધતા એક સરસ મજાની ફૂલવાડી આવી છે. એ ફૂલવાડીમાં ભગવાન નીલકંઠ એક ઝાડ નીચે બેઠા છે. બસ આંખ બીચીને આ ધ્યાનનો વિષય છે કે મૂર્તિને ધારો. એક સેકન્ડ આજે સંકલ્પ આપણે કરવાનો છે, આ યુવા સભા પૂરી થાય ત્યાં સુધી એક સેકન્ડ પરમાત્માની મૂર્તિ આપણે ભૂલવી નથી. આ ભગવાન નીલકંઠની મૂર્તિ અદ્ભુત પદ્માસન વાળી ભગવાન નીલકંઠ એક ઝાડ નીચે બિરાજમાન છે. ત્યાંનો માળી આવ્યો. માળીએ અદ્ભુત ભગવાન નીલકંઠનું સ્વરૂપ જોયું. આ હા હા, આ કોણ છે? આ બાલાજોગી છે કોણ? એમ અદ્ભુત કાંતિ નીકળી રહી છે શરીરમાંથી, તેજના પુંજ વહી રહ્યા છે. દર્શન માત્રથી હૈયામાં શાંતિ કરે એવી આ મૂર્તિ, તેજાયમાન સ્વરૂપા છે કોણ? નજીક જઈ ભગવાન નીલકંઠને દંડવત પ્રણામ કરીને પૂછ્યું છે, આપ છો કોણ? બતાવો તો ખરા. ભગવાન નીલકંઠે મંદહાસ્ય કર્યું છે. ક્યાંથી આવો છો ને ક્યાં જવું છે? ભગવાન નીલકંઠે કીધું છે, અમે અનિર્દેશથી આવીએ છીએ અને અક્ષરધામમાં જવું છે. માળી બિચારો કઈ સમજ્યો નહીં. ભગવાન નીલકંઠને કીધું છે, તમને ભૂખ લાગી છે વર્ણી? મહારાજ કે આ 4 દિવસના ઉપવાસ છે. શું વાત કરો છો? આવી કોમળ કાયા, આટલા નિર્દોષ બાળક, 4 દિવસના ઉપવાસ? તમારું શરીર હજી કેમ ટકી રહ્યું છે? તો તરત જ માળીએ તરત ફૂલવાડીમાં જઈ, બગીચામાં જઈ સરસ મજાની મીઠી મીઠી પાકલ કેરીઓ લઈ આવ્યો છે. કાવેરી નદીમાં કેરીઓને ધોઈ ભગવાન નીલકંઠને અર્પણ કરી છે. ભગવાન નીલકંઠે શાલિગ્રામજીને ધરાવી અને ભગવાન નીલકંઠ પોતે કેરીઓ જમ્યા છે. માળીએ કીધું છે, હે પ્રભુ, તમને જોઈને મને બહુ આનંદ થાય છે, તમે અહીંયા જ રોકાઓ. ભગવાન નીલકંઠ કે અમને પણ આ સ્થાન બહુ ગમે છે. બાજુમાં કાવેરી ગંગા છે, સ્નાન કરવા દૂર જવું પડે એમ નથી. સરસ મજાની વૃક્ષની છાયા છે, પુષ્પોની સુગંધ સરસ આવી રહી છે, પૂજા કરવા માટે પુષ્પો પ્રાપ્ત થઈ રહે છે, પેટનો ખાડો પૂરવા માટે તમે ફળ ફૂલ લાવી દો છો. ભગવાન નીલકંઠની આ વાત સાંભળીને માળીને બહુ આનંદ થયો કે ભગવાન રોકાવાની હા પાડી દીધી. વિચાર કરો, આ માળી માટે ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ, કેટલું સંજય ભગત? ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા.
પણ માળીને ભગવાન સ્વામિનારાયણમાં પ્રેમ થઈ ગયો લક્ષ્મણ ભગત, તો આ માળી માટે સ્પેશિયલ ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનચર્યાના 2 મહિના માળી માટે આ ફૂલવાડીમાં રોકાવાનો નિર્ણય કર્યો. કોના ઉપર રાજી થઈ જાય, ક્યારે રાજી થઈ જાય ને શું આપી દે એનું કાંઈ નક્કી નહીં. ધણીનો કોણ ધણી ભાઈ? ક્યારેક કોઈ ભાવિલા ભક્ત એમ કે અમારા ઘરે થાળ જમતા જાવ તો મહારાજ કે અમને ઉતાવળ છે, અમે નહીં રોકાઈએ. માણકી ઉપર બેઠા બેઠા દહીં જમી જાય. અને ક્યાંક ભગવાનના ભક્તોનો ભાવ હોય, આવું યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય, એની મનની વૃત્તિ પોતાના સ્વરૂપમાં આકર્ષિત થાય, એ ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં લેલીન બની જાય. એટલા માટે ભગવાન શું કરે, એને 2 મહિના આપી દે. 2 મહિના સુધી રોકાણ. 2 મહિના સુધી રોજ માળી સરસ મજાના પુષ્પ વીણી આવે, ભગવાન નીલકંઠ શાલિગ્રામની પૂજા કરે, સરસ મજાના ફળ આપે, ભગવાન નીલકંઠી ફળને જમે. એમ કરતા કરતા 2 મહિના થયા ને ભગવાન નીલકંઠ ચાલવા માટે તૈયાર થયા. માળી પગ પકડીને ખૂબ રોયો, હે પ્રભુ મને છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. ભગવાન નીલકંઠે કીધું, હે માળી, આ 2 મહિનાની તારી સેવા થઈ ને એનું ખૂબ ફળ એકઠા થયું છે. હવે તારો આ દેહ પડી જશે. હવે સમજા જેવી વાત છે. હવે સત્સંગમાં આપણે એન્ટર કરશું. હવે તારો આ દેહ પડી જશે, મારા વિરમા ને વિરમા તારો આ દેહ પડી જશે. બોલ તને હવે કેવો દેહ પ્રાપ્ત કરવો છે? બહુ લખેશ્વરી સાવકાર થવું છે? બહુ ધનાઢ્ય થવું છે? બહુ મોટા રાજા થવું છે? બોલ તને શું થવું છે? ભગવાન શ્રી હરિ જેના માટે 2 મહિના કાઢે કોઈ સામાન્ય જીવાત્મા તો હોય નહીં. પેલા માળીએ ભગવાન નીલકંઠ પાસે એવું માંગ્યું છે, હે પ્રભુ, અખંડ આપની મૂર્તિ મને યાદ આવતી રહે ને એવા સ્થાનમાં મને જન્મ આપજો. મને અખંડ સત્સંગનો યોગ રહે એવા સ્થાનમાં મને જન્મ આપજો. ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા. તથાસ્તુ કહી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. પાછળ આ માળીનો દેહ પડી ગયો છે. સમય જતા ભગવાન નીલકંઠ તો ફરતા ફરતા અનેક તીર્થોને પાવન કરતા કરતા, જગન્નાથપુરી આદિ તીર્થોને પાવન કરતા નાસિક ગયા, ત્રંબકેશ્વર ગયા, પૂના ગયા, મુંબઈથી બાયપાસ થયા, સીધા ક્યાં ગયા? સુરત. એમ ફરતા ફરતા જુનાગઢ ગિરનારને પાવન કરી ભગવાન નીલકંઠ લોજ 1856 શ્રાવણ વદ છઠના દિવસે, રાંધણ છઠના દિવસે લોજમાં આવ્યા છે. પછી તો કથા બહુ જાણીતી છે. રામાનંદ સ્વામીનો મેળાપ પીપલાણામાં થયો, જેતપુરમાં દીક્ષા લીધી, ભગવાન શ્રી રાજાધિરાજ થયા. પણ આ માળીનું શું થયું બ્રિજેશ ભગત? એને ક્યાં જન્મ ધારણ કર્યો? એ કોણ થયા? એ કથા આપણે સાંભળવાની છે. બહુ જબરદસ્ત છે. એ માળી પરમાત્માની ઝંખનામાં ને ઝંખનામાં, ઝંખનામાં ને ઝંખનામાં અંજળ હરામ કરી દીધા. ભગવાન નીલકંઠ ત્યાંથી ચાલતા થયા, એના ગળા નીચે અન્ન કે જળ ઉતર્યું નહીં. પરમાત્માના વિરહમાં 15મા દિવસે માળીનો દેહ પડી ગયો છે. એનો જન્મ ગુજરાતની પુરાતની નગરી તાપીના કિનારા ઉપર સુરત શહેરમાં થયો છે. સુરત એટલે બહુ પુરાતની શહેર છે. ભરૂચ એટલે ભૃગુ કચ્છ કહેવાય. શું કહેવાય? જ્યાં ભૃગુ ઋષિએ તપ કર્યું છે. લક્ષ્મીજીના પિતાશ્રી, એને ભરૂચ કહેવાય. અને તાપી એટલે સુરતની દીકરી તાપી. અને સુરત એટલે સાક્ષાત સૂર્યનારાયણ જે શહેર ઉપર કૃપા દ્રષ્ટિ કરતા હોય ઈ સુરત. અશ્વિની કુમારના આરા પાસે જાદવજી શેઠના ઘરે આ બાળકનો જન્મ થયો છે. પૂર્વનો મુમુક્ષુ જીવાત્મા જેણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભગવાનની સેવા કરેલી છે. ભાલમાં અર્ધચંદ્રનું ચિહ્ન છે. કેવું ચિહ્ન છે? અર્ધચંદ્રનું ચિહ્ન છે. પણ પ્રાગટ્ય કોના ઘરે થયું ખબર છે? વણિક પરિવારના ઘરે જન્મ થયો. અને એ વણિક પરિવાર બહુ ચુસ્ત વૈષ્ણવ હતા, હવેલી પંથી હતા. પુષ્ટિ માર્ગીય આ સંપ્રદાયની અંદર આ બાળકનો જન્મ થયો. બાલ્ય અવસ્થાથી જ, એના જન્મ પહેલાથી જ માતા પિતા પણ ખૂબ ધાર્મિક હતા. કારણ કે શું માંગેલું? શું માંગેલું? માળીએ શું માંગેલું ભગવાન પાસે? મને આપની મૂર્તિ ન ભૂલાય એવા સ્થાનમાં મને જન્મ આપજો.
અખંડ સત્સંગનો યોગ રહે એવા સ્થાનમાં મને જન્મ આપજો. હવે આ જાદવજી શેઠ અને એના ધર્મપત્ની પણ નિત્ય તાપીમાં સ્નાન કરે અને ત્રણ પાંદડા વાળો વડ છે ને સુરતમાં અશ્વિની કુમાર પાસે, દર્શન કર્યા બધાય? આ સુરત વાસીઓ કર્યા જ હોય ને. બ્રિજેશ કર્યા? લક્ષ્મણ ભગત કર્યા? દિવેશ નહીં કર્યા? ગજબ છો બાકી. સરસ છે. હવે જાઓ ત્યારે ખાસ કરજો. આપણું રુસ્તમબાગનું મંદિર છે ને, રુસ્તમબાગના મંદિરની બાજુમાં જ છે આ સ્થાન. અજાયબી છે હો. નાનો એવો વડ છે, આટલો જ છે. 3 જ પાંદડા છે ખાલી, ઓનલી 3. ચોથું આવે તો એક ખરી જાય. 3 જ પાંદડા વર્ષોથી. ત્યાં જઈ નિત્ય પરમાત્માની આરાધના કરે. હવેલીમાં જઈ ભગવાન કૃષ્ણ નારાયણ પાસે આ બંને પતિ પત્ની એવું માંગતા કે હે પ્રભુ, શેર માટીની ખોટ છે, વર્ષો સુધી લગ્ન થઈ ગયા, દાંપત્ય જીવનની અંદર પવિત્ર જીવન જીવીએ છીએ, પણ હજી કોઈ સંતાન નથી. પણ સંતાન નથી એનું કોઈ દુઃખ પણ નથી. આપવો હોય ને તો ધાર્મિક પુત્ર આપજો, ભગવાનમાં પ્રીતિ કરે એવો પુત્ર આપજો. કોઈ પાપી જીવને અમારા ઘરે તમે ભલા થઈને મોકલતા નહીં. આ બાજુ યોગ્ય મા બાપની શોધ માળી કરી રહ્યો છે અને યોગ્ય પુત્રને પ્રાપ્તિ માટે આ દંપતી ઝંખી રહ્યા છે. દંપતીના ઘરે આ બાળકનો જન્મ થયો. મેં કીધું એમ, જન્મજાત ભાલમાં અર્ધચંદ્ર આકારનું ચિહ્ન હતું, જેથી કરીને બાળકનું નામ ભાલચંદ્ર પાડવામાં આવ્યું. શું પાડવામાં આવ્યું? હવે તોય ઉપાધિ થઈ. પોતે વૈષ્ણવ સંપ્રદાયની અંદર છે, શુદ્ધ પુષ્ટિ માર્ગીય છે, અને ભાલચંદ્ર કોનું નામ કહેવાય? કોના ભાલમાં ચંદ્ર છે? ભગવાન શંકરના ભાલમાં. એટલે શિવ ઉપાસી વૈષ્ણવ ઉપાસી બે ને બને નહીં. યુગોથી આ શિવકાંચી વિષ્ણુકાંચીની ગાથા પ્રસિદ્ધ છે. સાઉથની અંદર શિવકાંચી ને વિષ્ણુકાંચી બે મંદિરો છે. પૂજ્યપાદ ગુરુશ્રી ટ્રેન યાત્રામાં ઘણી વાર લઈ જતા. તે શિવકાંચી ને વિષ્ણુકાંચી, આ શિવકાંચી વાળા વિષ્ણુકાંચી એટલે ભગવાન વિષ્ણુને ન માને, અને વિષ્ણુકાંચી વાળા ભગવાન શિવને ન માને. એમાં ભયંકર યુદ્ધ થયેલું. બોલો, ભક્તો વચ્ચે. આ જો આ કપડું શિવું આ વૈષ્ણવ લોકો બોલે નહીં. શું કામ? શિવ શબ્દ આવે એટલે. આવા પરિવારની અંદર જન્મ થયેલો. જ્ઞાતિજનોએ પોતાના સગા સંબંધીઓ ખૂબ વિરોધ કર્યો, પણ જાદવજી શેઠ બિલકુલ મૂંઝાણા નહીં. એણે પોતાના દીકરાનું નામ ભાલચંદ્ર જ પાડ્યું. સમય જતા આ ભાલચંદ્ર મોટા થયા. જેવી એના પિતાને વૈષ્ણવ સંપ્રદાયની અંદર દ્રઢતા હતી, એવી જ ભાલચંદ્ર શેઠને પણ પોતાના જે સંપ્રદાયની દ્રઢતા થઈ. એમાં સમય જતા ભગવાન શ્રી હરિએ પોતાના સંતોને ગામડે ફરવાની આજ્ઞા કરી. એમાં સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી ઘણા બધા સંતોની સાથે સુરત પધાર્યા. હવે સુરત પધાર્યા. ભાલચંદ્ર શેઠ પોતે વણિક, પોતાની સરસ મજાની દુકાન, એમાં પોતે ધંધો કરે, પણ પોતે અખંડ ભગવાનનું નામ રટન કર્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આમ ભજન કરે, પણ એની દ્રઢતાની સાથે એની જડતા હતી કે હું વૈષ્ણવ સંપ્રદાય સિવાય બીજા કોઈને માનું નહીં. એમાં ઘટના ઘટી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બરાબર પોતાની શેરીમાંથી પસાર થાય અને આને દ્વેષ જાગે કે આ નવો પંથ ક્યાંથી આવ્યો. હજી ઘણા નહીં સોશિયલ મીડિયા પર ચર્ચા કરતા, જેમ બેફામ લખતા હોય ભગવાન સ્વામિનારાયણ એના સંતો માટે, એમ તે વખતે પણ હતું, આજે પણ હોય, ભવિષ્યમાં પણ રહેશે. એ કઈ નવાઈ નથી. ત્યાં ભાલચંદ્ર શેઠને એવી જડતા હતી કે નવો સંપ્રદાય સુરતની અંદર પાંગરવો જ ન જોઈએ. તે શું કરે? સંતો નીકળે ને તો સંતો ઉપર છૂટા ઘા કરે, પથરાવના, ઈંટોના. સંતો બિચારા. અને ભગવાન સ્વામિનારાયણ સંતોને એક આજ્ઞા કરેલી કે દ્વેષીલા લોકો તમને માર મારે, ગાળ દે, અપમાન કરે, તે અપમાનનું તમે સહન કરજો. સામે કોઈથી ગાળ પણ દેતા નહીં અને કોઈને માર પણ તમે મારતા નહીં.
અજાત શત્રુ આ સંતો કોઈ દિવસ ભાલચંદ્ર શેઠના અપમાનને ગણકારતા પણ નહીં. બિચારા જેમ હોય એમ રોજ નીકળતા, રોજ મારે, રોજ નીકળતા, રોજ મારે. ઓલાના મનમાં એમ થઈ ગયું, આ બાવાઓ નકતા છે કે શું? શરમ જેવી કોઈ વસ્તુ નથી. અને એક દિવસ તો અતિશય ક્રોધમાં આવેલા ભાલચંદ્ર શેઠે શું કર્યું ખબર? પાનસેરીનો ઘા કર્યો. વજન હોય ખબર, જૂના જમાનાની અંદર વજન કાંટા, હવે તો ડિજિટલ આવી ગયા, પણ પેલા વાળા ખબર ને એક બાજુ મૂકતા મોટા, પાનસેરીનો ઘા કર્યો. એક સાધુ બિચારા માંડ માંડ બચ્યા. મુક્તાનંદ સ્વામી તો જ્યાં ઉતારો હતો ત્યાં રહી. મુક્તાનંદ સ્વામીને પેલા નાના સાધુ આવી કીધું કે ભાલચંદ્ર શેઠે આજે પાનસેરીનો ઘા કર્યો, માથું ફાડી નાખે સ્વામી, આપણે અહીંથી જતા ના રહીએ, સુરત છોડ દઈએ, બીજે જઈને ભિક્ષા વૃત્તિ કરશું, બીજે સત્સંગ કરાવશું. મુક્તાનંદ સ્વામી પેલા સાધુને કીધું, ભગવાન શ્રી હરિની આજ્ઞા છે, સુરતમાં સત્સંગ ન થાય ત્યાં સુધી સુરત છોડવાનું નથી. એ તો આજે સુરતની શેરીએ શેરીએ સ્વામિનારાયણ મંદિર છે. દિવેશ ભગત, કેટલા મંદિર ખબર સુરતની અંદર? સ્વામિનારાયણ મંદિર ખાલી મૂળ સંપ્રદાયના 25, બધે સંતો રહે પાછા. હમણાં નવું કોસાડ નું થયું ને, 3 દી ગુરુ ઘર સભા કરી આવ્યા, 25મું મંદિર છે. પણ તે વખતે સંતોએ કેટલો દાખલો કર્યો, માથું ફાટી જાય, પાનસેરીના ઘા સહન કર્યા. ત્યારે આજે સુરતની અંદર તમે જાઓ અને રેલવે સ્ટેશન ઉપર જય સ્વામિનારાયણ બોલો ને જોરથી, તો 10 જણા પાછું વળીને જય સ્વામિનારાયણ કરે. રેલવે સ્ટેશનની વાત કરું છું. સુરતની અંદર વરાછા પાસે તમે જય સ્વામિનારાયણ બોલો તો 10 જણા તો તિલક ચાંદલા વાળા જતા જ હોય. આવો સત્સંગનો પ્રચાર પ્રસાર સુરતની અંદર કેમ થયો એ આ ઘટના બતાવે છે. તે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજની આજ્ઞા છે, જ્યાં સુધી સુરતમાં સત્સંગ ન થાય ત્યાં સુધી સંતો આપણે સુરતમાં જ રહેવાનું છે. કદાચ દેહ પડી જાય, આ તો બચી ગયા ઠાકોરજીની ઈચ્છાથી. પાનસેરી માથામાં વાગી જાય અને માથું ફાટી જાય ને દેહ પડી જાય ને, તોય પણ સુરતનો ત્યાગ કરવાનો આપણે થતો નથી. અને મુક્તાનંદ સ્વામીએ પેલા સંતોને કીધું છે, સંતો હવે કદાચ આ ભાલચંદ્ર તમને કઈ મારે ને, એ વસ્તુ તમે અહીંયા લઈ આવજો, જે મારે. અને બરાબર સંતો બીજે દી ત્યાંથી નીકળ્યા. આ ભાલચંદ્ર શેઠ તાંદળજાની ભાજી સાફ કરતા હતા, પોતાના કાઉન્ટર ઉપર બેસીને. ભાજી સાફ થઈ ગઈ, ડાળખા વધે ને, ડાળખાના ઘા કર્યા સંતો ઉપર. હવે સ્વામીની આજ્ઞા મુક્તાનંદ સ્વામીની કે જે મારે લઈ આવજો. આ સંતો ભર બજારની વચ્ચે આ ડાળખા વીણવા લાગ્યા. ભાલચંદ્ર શેઠનો અહંકાર ઓગળી ગયો. આહા, આ સાધુનું નિર્માણીપણું તો જુઓ તમે. હું કેટલા દિવસથી અપમાન કરું છું અને તુચ્છમાં તુચ્છ વસ્તુ ડાળખાનું કોઈ શું કરે એમ. ડાળખા સંતો વીણે છે. જે મીઠાની કોથળી એને પાણીમાં બોળો તો શું થાય? ઓગળવાનો પ્રારંભ થાય ને. એમ ભાલચંદ્ર શેઠના હૈયામાંથી જે અહંકાર હતો, સંતો પ્રત્યેનો જે દ્વેષ હતો ને, એ ધીરે ધીરે ઓગળવા લાગ્યો. નિર્માનીપણાનો જે સંતોનો જે ગુણ હતો ને, એ ભાલચંદ્રના શેઠના હૈયામાં બીજ રૂપી કામ કરવા લાગ્યો. બીજનું વાવેતર થઈ ગયું. સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પાસે લઈ આવ્યા તાંદળજાની ભાજીના ડાળખા. અને તે વખતે સંતો છે ને બહુ કઈ લાંબુ ન કરતા. શું કરતા? જે ભિક્ષામાં લોટ મળ્યો હોય ને એનો લોટ બાંધી નાખે, એની બાટીઓ બનાવી નાખે. બાટી બનાવી ભઠ્ઠામાં શેકી નાખે. આ વખતે આજે મુક્તાનંદ સ્વામીએ પેલા સંતોને કીધું, સંતો બાટી બનાવશો ને તો એક કામ કરો, આ તાંદળજાની ભાજીના જે ડાળખા છે ને એને પીસી નાખો, વાટી નાખો. અને વાટી નાખ્યા, એની ચટણી બનાવી નાખી. અને જે લોટ બાંધવાના હતા બાટીનો, એ લોટમાં આ ચટણી નાખી. અને આ બાટી સંતોએ શેકી અને સંતો ઠાકોરજીને ધરાવી. અને જ્યાં બાટી સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમ્યા, આ બાજુ ભાલચંદ્ર શેઠને રાતના ઊંઘ આવતી નથી હો. પથારીમાં ગલોટિયા ખાય છે. આવા ગાય જેવા સંતો, એલા ધિક્કાર છે. હું સનાતન ધર્મનો આશ્રિત છું. એક સનાતન ધર્મના સંતો પર મેં પ્રહાર કર્યા. આવું મારાથી ન કરાય. આ પ્રાયશ્ચિત માટે કાલે હું સંતોને લોટની ભિક્ષા આપીશ.
આવું જ્યાં મનમાં થયું, સવાર થયું, દુકાન ખોલી પણ આજે ચેન પડતો નથી. ક્યારે સંતો આવે, રોજ ક્યારે આવે, આ ક્યાં આવે છે એમ થતું. પણ આજે શું થાય છે, ક્યારે સંતો આવે. અને સંતો જે આવ્યા, ભાલચંદ્ર શેઠે લોટની થેલી ભરીને રાખી હતી. લોટની થેલી લઈ અને દોટ મૂકી સંતોની પાછળ. સંતોના મનમાં એમ થયું મારવા આવે છે. સંતો તો ભાગવા લાગ્યા બિચારા. ભાલચંદ્ર શેઠ લોટની થેલી લઈને સંતોની પાછળ, હે સંતો ઉભા રહ્યો, સંતો ઉભા રહ્યો, મારે તમને મારવું નથી, આ ભિક્ષા લઈ જાઓ. સંતોના મનમાં આશ્ચર્ય થયું, આને રાતોરાત હૃદય પરિવર્તન થયું કેમ? પછી મુક્તાનંદ સ્વામીના શબ્દ યાદ આવ્યા કે બાટી જમતા વખતે સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામીએ આપણને કીધેલું કે બાટી જમતા જાઓ છો ને, એક એક કોળીએ કોળીએ ભાલચંદ્રના આ પાપને ખાતા જાઓ. સંતોને આપણે રસોઈ આપીએ છીએ ને, સંતો આપણું કાંઈ ખાતા નથી હો. શું કરે છે? સંતો આપણા પાપ જમી જાય છે. એ તે વખતે જમતા હતા એમ નહીં, આજે પણ જમી જાય છે. આપણા વિવિધ પ્રકારના સંકલ્પો હોય, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. અને આપણે આપેલી રસોઈ, એના બદલામાં સંતો નિત્ય 51 માળા આપણા માટે ફેરવે છે. આ બધા ઘણા ભક્તોની જાણ નહીં હોય એટલા માટે કહું છું. 1100 રૂપિયાની રસોઈ આપણે અહીંયા આપીએ, આપણા મનમાં એમ થાય કે આપણે સંતોને જમાડી દીધા. એટલે જમાડ્યા નથી, આપણું પાપ ઈ ખાઈ ગયા. આપણા ઉપર મોટી અનિશ્ચિતતા આવવાની હતી, બહુ મોટી કઈ ઘાત થવાની હતી. એ ઘાત સંતો આપણી ખાઈ જાય છે. આવા મુક્ત આત્મા સંતો આપણને પ્રાપ્ત થયા છે. ખ્યાલ આવ્યો? એટલે મુક્તાનંદ સ્વામીના શબ્દો આજે સંતોને યાદ આવી રહ્યા છે કે સ્વામીએ કીધું તું, કોળીએ કોળીએ એવો સંકલ્પ કરો કે અમે જમતા જઈએ, એના હૈયામાંથી અંધકાર દૂર થતો જાય અને ભાલચંદ્ર શેઠના હૈયામાં પ્રકાશ થાય. અને આજે સંતોએ લોટ લીધો, મુક્તાનંદ સ્વામીને આવીને બતાવ્યો છે કે ભાલચંદ્ર શેઠે આજે સામેથી ભિક્ષા આપી. સ્વામી કે આજે એની રસોઈ બનાવો, પ્રેમથી ઠાકોરજીને ધરાવો અને જમો. અને સંકલ્પ એવો કરો કે આ ભાલચંદ્ર શેઠ સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ હરિભગત થાય અને સુરતમાં સત્સંગના શ્રી ગણેશ આ ભાલચંદ્ર શેઠના માધ્યમથી થાય. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એ સંકલ્પ કરે તો શું ન થાય એમ. સંકલ્પ કર્યો, સંતોએ રસોઈ જમી. આ બાજુ ભાલચંદ્ર શેઠના મનમાં એમ થઈ ગયું કે આવા સાધુને તો મારે ઘી ગોળે ને લાડવાની રસોઈ કરીને જમાડવા છે. જોજો, અહીંયા સંતો જમતા જાય છે ને અંતકરણ ફરતું જાય છે. અહીંયા સંતો જમતા જાય છે ને અંતકરણ ફરતું જાય છે. તો તમને શું લાગે છે, તમારું ને મારું અંતકરણ એમને ફરી ગયું? આપણે આવા ડાય ડમરા અહીંયા સત્સંગમાં એમને બેસવા લાગ્યા? નહીં નહીં, આપણે પણ સંતોના કામમાં કઈક આવી ગયા. ક્યારેક સંતોની કઈ સેવા થઈ ગઈ, ક્યારેક સંતોને રસોઈ અપાઈ ગઈ અને સંતોના હૃદયમાંથી એવો ભાવ નીકળી ગયો કે હે ભગવાન સ્વામિનારાયણ, આ જેની હું રસોઈ જમું છું ને એ તમારો પરમ પવિત્ર આશ્રિત થાય, એના બધા પાપો બધા ગુનાઓને તમે માફ કરી દેજો. ત્યારે આપણું હૈયું પણ આજે સત્સંગના રંગે કરીને રંગાણું. આમ થા નથી રંગાતું કઈ. આપણી ક્રિયા મંદિરમાં આવ્યા પછી સંતો પ્રત્યેની કે ભગવાન પ્રત્યેની કે આ મંદિર પ્રત્યેની કોઈ ક્રિયા કરેલી એળે જતી નથી. એમને એમ નથી જતી. પ્રત્યેક ક્રિયાનું આપણને ફળ મળે છે. પણ આ તો શું છે ખબર, એટલી સરસ રીતે ભગવાન આપણને આપતા જાય છે ને, ભગવાન આપણું યોગ અને ક્ષેમ બંને વહન કરે છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કીધું છે, યોગ ક્ષેમ વહામ્યહમ. એટલે શું? હું મારા આશ્રિતનું યોગ અને ક્ષેમ એટલે કુશળતા એની બરાબર ધ્યાન રાખીશ. એટલે ભગવાન શ્રી હરિ આપણને તરત કોઈ વસ્તુ આપતા નથી. એવી રીતે સરસ રીતે આપણને સાનુકૂળ કરીને આપે જેથી કરીને આપણને ખબર પણ ન પડે, આપણને અહંકાર પણ ના આવે અને આપણું સારું રહે. એવી સરસ રીતે આપે. એટલે સરસ મજાની પાકી રસોઈ, દૂધપાક, પૂરી, ચૂરમાના લાડુ, ભજીયા આદિ એની રસોઈ આપી. મુક્તાનંદ સ્વામીને રસોઈ તો આપી, પણ આ વખતે ભાલચંદ્ર શેઠને મુક્તાનંદ સ્વામીએ કીધું છે, શેઠ એક શરતે તમારી રસોઈ લઈએ. હવે અમારે અમારા ઘરે રસોઈ નથી બનાવી, તમારા ઘર આંગણે આવીને રસોઈ બનાવી. ભાલચંદ્ર શેઠ માથું ખંજવાળવા લાગ્યા. એટલે હજી હું 8 દિવસ પહેલા તમને પાનસેરી મારતો હતો તો વિચાર કરો મારો બાપ કેવો હશે કે મારા ઘરે એન્ટ્રી
સ્વામિનારાયણના સાધુની સ્વામી તો શક્ય નથી. મારા પિતાશ્રી ચુસ્ત વૈષ્ણવ છે, એનું એક જ મત છે, સ્વામી તો એક વલ્લભ, બીજા બધા જગતના બાવા. હવે શું કરશો? મુક્તાનંદ સ્વામી કે આ રસોઈ તો અમે લઈએ, જો તમારા ઘરે રસોઈ બનાવીએ તો. આગળનો ચમત્કાર જોઈ લો, હૃદય પરિવર્તન પોતાનું જ જોઈ લો, એટલે મુક્તાનંદ સ્વામીની વાતની આ ભાલચંદ્ર શેઠને હા પડી ગઈ. ભાલચંદ્ર શેઠને મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી હા ભાલચંદ્ર, તમારા ઘરે જાઓ, તમારા પિતાને કયો કે સંતો રસોઈ કરવા માંગે છે, જો શું જવાબ આવે છે. ભાલચંદ્ર તો બિચારા ધ્રુજતા ધ્રુજતા પોતાના ઘરે ગયા અને પોતાના પિતાને હાથ જોડીને વાત કીધી કે અત્યારે સુરતમાં બહુ સારા સાધુ ભગવાન સ્વામિનારાયણના સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી આવ્યા છે, મહાન એકાંતિક સંત છે, એના પંચવર્તમાન જોઈએ ને. હે પિતાજી, આ બ્રહ્માંડમાં આવા સાધુ તો તમને જોવા પણ ન મળે, દર્શન કરવા પણ ન મળે, એવા સંતના વર્તમાન આ ભગવાન સ્વામિનારાયણના સંતો પાળે છે. નિર્માની, નિસ્નેહી, નિર્લોભી, નિષ્કામી, તમામ પાંચે પાંચ વર્તમાનનું પાલન કરતા આ સંતો, એને આપણે ઘરે તેડાવીએ તો, આપણે એને આપણા ઘરે જમાડીએ તો. જાદવજી શેઠે કીધું છે નહીં હો, આપણે વૈષ્ણવ ધર્મ છે, આપણા ઘરે ભગવાન નો ઠોર નો પ્રસાદ થાય અને ગોસાઈજીની જ પધરામણી થાય, એના સિવાય અન્યથા કઈ થાય નહીં. ભાલચંદ્ર શેઠ પોતાના પિતાને એમ કે છે, પિતાશ્રી તમે બે ને અલગ શું કામ માનો છો? એક જ તો છે. બહુ મનાવ્યા, માંડ માંડ જાદવજીભાઈ હા પાડી. જાદવજીભાઈ હા પાડી અને સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પધાર્યા. મુક્તાનંદ સ્વામી એવી પ્રેમથી રસોઈ બનાવી, અને મુક્તાનંદ સ્વામી રસોઈ બનાવી અને સંતોની પંક્તિ થઈ. આ સંતોની પંક્તિની અંદર સંતોએ લાકડાના પત્તરમાં ઠાકોરજીને થાળ ધરાવેલો, દાળ ભાત શાક રોટલી દૂધપાક પૂરી જે બનાવ્યું હતું, ચૂરમાન લાડુ ભજીયા બધું નાખી રાબડું કરી 3 અંજલિ પાણી નાખીને જે જમવાનો પ્રારંભ કર્યો ને, જાદવજી શેઠના મનમાં એમ થઈ ગયું, આ પ્રગટ ભગવાન મળ્યા હોય ને તો જ આ સાધુ આવી રીતે જમી શકે, બાકી સ્વાદ છોડવા દુનિયામાં કોઈની તાકાત નથી. જાદવજી શેઠનું હૈયું પણ રંગાણું. એને તો સત્સંગ થઈ બહુ મોટી કથા છે આગળ, પણ આપણે ભાલચંદ્ર શેઠની કથાને જ આગળ હાંકશું. ભાલચંદ્ર શેઠનું જીવન પણ બહુ પવિત્ર થવા લાગ્યું. જ્ઞાતિજનોએ ભાલચંદ્ર શેઠ અને એના પિતાને નાત બાર મૂક્યા છે સત્સંગ છોડાવવા માટે. ભાલચંદ્ર શેઠની બેન સાથે કોઈ લગ્ન ન કરે, એની સાથે ધંધામાં કોઈ વ્યવહાર ન કરે રૂપિયા ટકાનો. એટલી બધી ગરીબ સ્થિતિ, અન્ન ને દાંતને વેર થઈ ગયો, પણ તોય પણ સત્સંગ છોડવા માટે ભાલચંદ્ર શેઠ તૈયાર થયા નહીં. કેસ થયા, બોલો. એ વખતે અંગ્રેજ સરકાર, અંગ્રેજ સલ્તનત, એમાં કેસ થયો કે આ ભાલચંદ્ર પાખંડ ધર્મનું આચરણ કરે છે, અમારી વણિકની આખી જ્ઞાતિને બગાડે છે. પોતે તો એમાં રંગાઈ ગયો છે, કેટલાક યુવાનોને પોતે સત્સંગના રંગમાં, એટલે નવા પંથના સ્વામિનારાયણ સંપ્રદાયના રંગમાં એને રંગી નાખ્યા છે. અને સાચો યુવાન આ જોયો. વલ્ભાચાર્ય મહાપ્રભુજીના એક શબ્દો બહુ સરસ છે, મને બહુ ગમે. પૂજ્યપાદ ગુરુશ્રીએ ઘણીવાર ઘર સભામાં પણ કીધું છે કે તારા સંગે કોઈ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ સાનો, અને તારા સંગે જો બીજો વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. એનો અર્થ શું? કે આપણા સંઘમાં આવ્યા પછી, આપણી સાથે રહ્યા પછી કોઈને હરિભગત થવાનું મન થાય ને, તો આપણે સાચા અર્થમાં હરિભગત થયા કહેવાય. આ ભાલચંદ્ર ઉપર આરોપ શું લાગેલા છે? ધ્રુવીન ભગત, શું આરોપ લાગેલા? બીજાને હરિભગત બનાવે છે, અમારી જ્ઞાતિને બગાડે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની દ્રષ્ટિએ આ વાત કેવી કહેવાય? ગૌરવવાળી વાત કહેવાય ને. ભાલચંદ્ર શેઠની સાથે 6 વર્ષ સુધી જ્ઞાતિજનોએ અબોલા રાખ્યા. બોલો કેટલા વર્ષ? 6 વર્ષનો લાંબો ગાળો. તોય પણ ભાલચંદ્ર શેઠે મચક આપી નહીં. છેલ્લે જ્ઞાતિજનો ઝૂક્યા
આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું. ભાલચંદ્ર, તારે જેમ કરવું એમ ઠીક છે, પણ અમારા ઘરના છોકરાઓને તું બગાડતો નહીં. ભાલચંદ્ર શેઠ કે એમાં હું ક્યાં બગાડું છું? ભગવાન સ્વામિનારાયણ તો સાક્ષાત લોચુંબક સમાન આ પૃથ્વી પર પ્રાગટ્યને પામ્યા છે, અને તમારા છોકરા જો શુદ્ધ લોઢું હશે ને તો લોચુંબકમાં લોઢું તણાયા વગર રહે નહીં. માટે ઈ પણ હા પાડી નહીં. બોલો, આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું તોય ઓલા લોકોને ઝુકાવ્યા. આ ભગવાન સ્વામિનારાયણના સાચા આશ્રિતની ખુમારી હોઈ શકે. એક જ્યારે થાય ને, જો આમાં કોઈ એકલાનું કામ નથી. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે આપણે પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ થશે. ગુણાદિતાનંદ સ્વામીની વાતોની અંદર બહુ સરસ મજાની વાત છે. એક વખત સંતો ગામડે ફરીને પાછા આવ્યા. સમજો, બહુ ધ્યાનથી સાંભળજો. સંતો ગામડે ફરીને પાછા આવ્યા. સદગુરુ વર્ય આત્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે હે સંતો, સત્સંગ કેવો થયો? તે વખતે આત્માનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને એમ કીધું છે કે મહારાજ, સત્સંગ તો બહુ સારો થયો. ગામડે ગામડે લોકો વહેમ, અંધકાર, અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળી અને ખૂબ સારો સત્સંગ કરે છે. મહારાજે પ્રશ્ન કર્યો, આત્માનંદ સ્વામી, તમે કેવા સત્સંગી થયા છો? તે વખતે સ્વામી કે અમે પણ બહુ સારા સત્સંગી થયા છીએ. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે જે વચન ઉચ્ચાર્યા પોતાના શ્રીમુખમાંથી, એ તમારે ને મારે બહુ સમજવા જેવા છે. શું વચન ઉચ્ચાર્યા? કે સ્વામી, હજી ક્યાં સત્સંગ થયો છે? શું કીધું? હજી ક્યાં સત્સંગ થયો છે? સત્સંગ તો ત્યારે થયો કેવા છે, જ્યારે એક એક એકાંતિક સાધુની પાછળ લાખ લાખ હરિભક્તો પાછળ ફરતા રહેશે કે સ્વામી અમને સત્સંગ કરાવો, માથા પછાડે સ્વામી અમને દર્શન આપો, સ્વામી કંઈક તો વાત કરો. આવા જ્યારે દિવસો આવશે ને, ત્યારે મહારાજ કે સાચો સત્સંગ થયો કેવા છે. આ ભગવાન સ્વામિનારાયણનું વિઝન છે. આ વિઝનને કોણ પૂરું કરશે? આપણે કરવું પડશે ને. ક્રિશ્ચિયાનિટી નો પ્રારંભ જ્યારે થયો ને, એના પોપે એના 7 શિષ્ય હતા મુખ્ય. એને કીધું કે મારો એવો સંકલ્પ છે કે આખા વિશ્વમાં ઈસાઈ ધર્મ એટલે ક્રિશ્ચિયાનિટી ફેલાય. ત્યારે એના 7 શિષ્યો હતા ને, એને કીધું કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, વી આર ઓનલી 7. એ શક્ય કેમ છે? અમે ખાલી 7 જ છીએ. તે વખતે પોપના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા, ડોન્ટ સે વી આર ઓનલી 7, સે વી આર 1. શું? સે 1. 7 નું શું થાય? આમ 7 થાય, પણ 7 ને બીજી રીતે કેમ બોલાય? સે 1. આપણે એક છીએ. અને આ 7 જણાએ, વિચાર કરજો, આ 7 જણાએ નક્કી કર્યું કે આપણે પોપનો સંદેશો વિશ્વમાં પાથરવો છે. આજે આ પૃથ્વીના ગોળા ઉપર પોણા ભાગની, કેટલી? પોણા ભાગની વસ્તી કઈ છે? ક્રિશ્ચિયાનિટી છે. 7 જણાનો સંકલ્પ. તો આપણે મળીને આપણા ભગવાન સ્વામિનારાયણ, આપણા ઈષ્ટદેવ, એનો સંદેશો ન પાથરી શકીએ? આ ભાલચંદ્ર શેઠ એક શૂરવીર નીકળ્યા. આજે સુરતને સ્વામિનારાયણ સંપ્રદાયનું ગઢ કહેવાય, ગઢ. દિવેશ ભગત, કોઈ પણ વસ્તુ ચાલુ થાય તો ક્યાંથી થાય? સુરતથી ચાલુ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ કાર્ય કરવું હોય ક્યાંથી કરવું પડે? સુરતથી કરવું પડે. એક વ્યક્તિ સાચો થયો ખાલી, એ દ્વેષીલો વ્યક્તિ. ભાલચંદ્ર શેઠને તો ધન્યવાદ છે, પણ સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામીને લાખ લાખ વાર ધન્યવાદ છે. શું અંતરમાં ખુમારી પાઈ હશે? પણ તમે વિચાર કરો, આ ખમીરવંતો યુવાન 6 વર્ષ સુધી એની સાથે અબોલા, ભીખ માંગવાની નોબત આવી ગઈ હતી. કોઈ વ્યવહાર ન કરે, કોઈ દીકરી ન દે, કોઈ જમે નહીં, કોઈ દુકાને માલ લેવા માટે ન આવે, તોય પણ ભગવાન સ્વામિનારાયણની કંઠી આ ગળામાંથી નીકળશે નહીં, અને તિલક ચાંદલો કોઈ દી ભૂસાશે નહીં. આ ખુમારીની સાથે આગળ વધ્યા ને, આજે સુરતનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે લેવામાં આવે ને, સૌથી પહેલું સત્સંગના શિરમોડ કોઈ સ્થાન હોય તો સુરત કહેવામાં આવે છે. આવી સ્થિતિ સમજ હતા. જો કે એનો પ્રસંગ તો એટલો બધો લાંબો છે, પણ ઘડિયાળ ભાગતી જાય છે.
10:30 થશે એટલે તમે બધા આમ જોશો. મારે તો હજી કેટલું બધું કેવું છે, તો ટૂંકા ટૂંકા કરી નાખીએ. મેન પ્રસંગ લો. ભાલચંદ્ર શેઠની ખુમારી એવી હતી, મુક્તાનંદ સ્વામીએ ભાલચંદ્ર શેઠ ઉપર રાજી થઈ અને પોતાના પ્રસાદીના લાલજી આપેલા. આ લાલજી નહીં હો, ઉભા જે ઠાકોરજી છે ને હરિકૃષ્ણ મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા ને એના પછી પ્રવર્તાવવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં કોઈ પણ સંતો પ્રસાદીની મૂર્તિ રાખતા તો એ લડ્ડુ ગોપાલ રાખતા. કેવા લાલા હોય ને આમ હાથ કરેલા, એ લાલો રાખતા. એ પ્રસાદીની ઠાકોરજીની મૂર્તિ એ મુક્તાનંદ સ્વામીએ ભાલચંદ્ર શેઠને આપેલી. આજે પણ એ મૂર્તિ આપણા રામપુરા મંદિરની અંદર દર્શન દે છે. નારાયણ મુનિ દેવ અને રાધા વિહારીજી ભગવાન જે પધરાવ્યા છે ને એની મધ્ય ભાગની અંદર આ મૂર્તિ છે. ભાલચંદ્ર શેઠે મૂર્તિ પધરાવી, રામપુરાના વિસ્તારમાં જ પધરાવી. એક નાની એવી ઝૂંપડી બનાવી, એમાં સંતો હરિભક્તો બધા સંતો આવે તો ત્યાં સંતોના ઉતારા થાય, હરિભક્તો સાથે મળીને ભજન કીર્તન કરે, કથા વાર્તા થાય. એમ કરતા કરતા દિવાળીનો સમયો આવ્યો. દિવાળીની પછી શું આવે? નવું વર્ષ. નવા વર્ષમાં શું હોય? અણકોટ મહોત્સવ. અણકોટ મહોત્સવ. અને આજે પણ, તે વખતે એવી પરંપરા હતી, આજે પણ એવી પરંપરા છે કે અણકોટની અંદર અદ્ભુત બધી વાનગીઓ બનાવી અને ભગવાનને ધરાવવામાં આવે. અને ભગવાનના અનન્ય આશ્રિત એકાંતિક જે ભક્તો હોય ને એ અણકોટના દર્શન કરે. અને અણકોટમાં ઈ દિવસે ઈ સમયે જે વાનગી કદાચ ન ધરાવવામાં આવી હોય તો આખું વર્ષ ભગવાનનો ભગત જમે નહીં. આવી પરંપરા હતી. આજે છે, આજે પણ ઘણા ભક્તો આવું ફોલો કરતા હોય છે. તો એ વખતે બધા પ્રકારના શાક વ્યંજનો બધું બનાવવામાં આવ્યું. પણ સુરતમાં એક પાપડીનું શાક બહુ ફેમસ, આજે પણ છે. તે સુરતની પાપડી બહુ ફેમસ, પણ હજી સિઝન નહોતી આવી એટલે પાપડી બહુ ગોતી મળી નહીં. એમાં ભાલચંદ્ર શેઠ પોતે નીકળ્યા પાપડી ગોતવા. તો એક શાકભાજીની દુકાન ઉપર 1 કિલો જ પાપડીઓ, ખાલી ઓનલી 1 kg. તે પાપડી લેવા માટે ગયા. ત્યાં બીજા વૈષ્ણવ સંપ્રદાયના એક મોટા શેઠી પણ વણિક, ઈ પણ પાપડી લેવા માટે આવ્યા. એને પણ અણકોટ માટે જોઈતી હતી. આ શાક વાળાએ પાપડી કે પાપડી મને આપ, ઓલો કે મને આપ. ઓલો મનમાં મૂંઝાણો કે બે મોટા શેઠ છે, રોજના ગ્રાહક છે, કોને આપું? ભાલચંદ્ર શેઠ કે બોલને કેટલાની છે? તે વખતે કે 8 આનાની કિલો છે. ભાલચંદ્ર શેઠ કે હું તને 12 આના આપીશ, દઈ દે. ઓલો બીજો શેઠ કે હું તને રૂપિયો આપીશ, દે તું મને. ભાલચંદ્ર શેઠ કે 2 રૂપિયા આપીશ. ઓલો શેઠ કે હું 2.5 આપીશ. ભાલચંદ્ર શેઠે સીધો ઠેકડો માર્યો, હું 5 રૂપિયા આપીશ. ઓલો કે હું 10 રૂપિયા આપીશ. ભાલચંદ્ર શેઠ કે હું 20 રૂપિયા આપીશ. ઓલો કે હું 40 રૂપિયા આપીશ. ભાલચંદ્ર શેઠ ઝૂક્યા નહીં હો. ભાલચંદ્ર શેઠ કે હું 50 રૂપિયા આપીશ. હવે 8 આનાની પાપડી કેટલી? 8 આનાની પાપડી કેટલાની ગઈ? બોલી લાગી પાપડીની. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે હરિલામૃત ગ્રંથ સાક્ષી પૂરે કે આ પાપડી 50 રૂપિયામાં ખરીદી ને, પાપડી જ્યાં મંદિર સુધી પહોંચે એની પહેલા સમાચાર પહોંચી ગયા કે ભાલચંદ્ર મૂર્ખો થયો છે. 8 આનાની પાપડી 50 રૂપિયા દઈને લાવ્યો છે. આ સમાચાર ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં મળ્યા કે ભાલચંદ્રે આવું કર્યું. ભગવાન સ્વામિનારાયણ પુષ્પને સૂંઘતા સૂંઘતા મંદ હાસ્ય કર્યું છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આ હાસ્યમાં કઈક મર્મ છે, શું કામ આપ આવી રીતે હસો છો? કે ભાલચંદ્રની ખુમારીને આ દુનિયા ઓળખી શકે નહીં. પોતાના ઈષ્ટદેવનું નીચે ન જોવું પડે એના માટે 8 આનાની પાપડીના 50 રૂપિયા ખર્ચી શકે ને, એ ભગવાન સ્વામિનારાયણનો સાચો આશ્રિત કહેવાય. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા. સાબાશ ભાલચંદ્ર, સાબાશ. ગરડામાં બેઠા બેઠા બહુ રાજી થયા. પણ આ બાજુ લોકો એની મસ્કરી કરી, એટલે કે આવા તો કઈ લેવાતા હશે, લઈ જાય, પાપડી ન ધરાવત, તું 1 વર્ષ ન ખાત, એમાં શું હતું? પણ ભાલચંદ્ર શેઠના મોઢા ઉપર આટલી પણ અપમાનની રેખા દેખાય નહીં કે મારું આટલું ભયંકર અપમાન કરી રહ્યા છે. ભાલચંદ્ર શેઠ અનકોટમાં પાપડીનું શાક જોઈ ખૂબ રાજી થયા કે મારા ઈષ્ટદેવને આજે મેં પાપડીનું શાક ધરાવ્યું.
ભાલચંદ્ર શેઠનું આપણે આગળ જોયું જીવન એટલું બધું જોરદાર હતું, વિટો પાવર વાળું હતું કે એને જોઈને બીજાને સત્સંગ કરવાનો મન થાય. પોતાના જીવનકાળની અંદર ભાલચંદ્ર શેઠ લિવિંગ લેજેન્ડ કહેવાના. લિવિંગ લેજેન્ડ એટલે આના જેવું જીવન મારે જીવવું છે. શું આપણે નથી કહેતા અમરસિંહ ભગત કે હિંમતભાઈ, આ બધા લિવિંગ લેજેન્ડ છે. આપણે કહીએ ને કે આ ભગત જેવું આદર્શવાદી જીવન મારે જીવવું છે. યુવા અવસ્થાની અંદર હજી 35-40 વર્ષની આવરદા ત્યાં તો લોકો માટે આદર્શ સાબિત થવા લાગ્યા ભાલચંદ્ર શેઠ. એમાં સુરતની અંદર જે સુરતમાં ભગવાન શ્રી હરિએ પોતાની પાગ જેને ઉતારીને આપી એવા અર્ધેશ્વર કોટવાળ એ ભાલચંદ્ર શેઠના બહુ પરમ મિત્ર હતા, એકદમ નિકટના મિત્ર. હજી અર્ધેશ્વરજીને સત્સંગ નથી હો, અર્ધેશ્વરજીને સત્સંગમાં લાવનાર કોણ? આ ભાલચંદ્ર શેઠ. બાલપણથી જ મિત્ર. સમય જતા બંને મોટા થયા, મોટા પણ થયા. આ લખેશ્વરી સાવકાર થયા ભાલચંદ્ર શેઠ, અને ઓલા બહુ મોટા અર્ધેશ્વર કોટવાડ એટલે અંગ્રેજ સરકારની અંદર બહુ મોટી ડિગ્રી કહેવાય, આઈપીએસ ઓફિસર જેવી પોસ્ટ. તોય બંને જણા ખૂબ સારા મિત્ર. એક દિવસ ભાલચંદ્ર શેઠ અર્ધેશ્વરજીને મળવા માટે ગયા. ખૂબ રાજી થયા, પોતાનો જૂનો મિત્ર પોતાના ઘરે આવે તો કેટલા રાજી થઈએ આપણે, ખૂબ રાજી થયા. રાજી થઈને ભાલચંદ્ર શેઠને બેસાડ્યા, ખૂબ ભાવથી આગતા સ્વાગતા કરી અને કપૂરના ઘરેણા અર્ધેશ્વરજી, કારણ કે પારસીની પરંપરાની અંદર કપૂરના ઘરેણા બહુ સારા બનાવવામાં આવે. તે કપૂરના ઘરેણા અર્ધેશ્વરજીએ ભાલચંદ્ર શેઠને આપ્યા. કપૂરના ઘરેણા હાથમાં લેતાની સાથે ભાલચંદ્ર શેઠના મનમાં એમ થઈ ગયું, આ ઘરેણા તો ભગવાન સ્વામિનારાયણને શોભે. ખાલી કાનના કુંડળ હતા. કુંડળ જોઈને ભાલચંદ્ર શેઠના મનમાં એમ થઈ ગયું કે આ ઘરેણા મારે ભગવાન શ્રીહરિને અર્પણ કરવા છે. અને મલક ભાલચંદ્ર શેઠને હસતા જોઈ અને અર્ધેશ્વરજી કોટવાળે પ્રશ્ન કર્યો કે આટલા બધા મલકાઓ છો શા માટે મિત્ર? ઘરેણા એટલા બધા ગમ્યા? એ ઘરેણા તો સારા જ છે, પણ ઘરેણાનો ધારણ કરનાર છે ને ઈથી એ સારો છે હો. એ ઘરેણાનો ધારણ કરનાર ઈ વડે કોણ? કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે ને, એને જો આ ઘરેણા ધરાવું ને તો ઘરેણા છે તો બહુ સરસ, પણ આ ઘરેણાને ઘડનારા અને ભેટના આપનારા એનું પણ કામ થઈ જાય. તો કે શું વાત કરો છો, આ તમે તમારા ભગવાનને અર્પણ કરશો? તો તમારા ભગવાનને અર્પણ કરનારા હો ને તો આટલા જ નહીં, મારે સમગ્ર ઘરેણા તમને અર્પણ કરી દેવા છે. હવે જોજો, આ જશ પોતે ન લીધો ભાલચંદ્ર શેઠે. ભાલચંદ્ર શેઠે અર્ધેશ્વરજીને કીધું કે અર્ધેશ્વરજી, તમને જો આ ઘરેણા આપવા હોય તો તમે પોતાના હાથે આ ઘરેણા ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરો, અને આપણે બંને જઈએ ગરડા અને ગઢપુરને આંગણે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ અત્યારે પ્રગટ બિરાજે છે, આ ઘરેણા તમે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરો. બંને જણા ગયા અને અર્ધેશ્વરજીને સાથે લઈ અને ભાલચંદ્ર શેઠ ગઢપુરમાં જ્યાં પગ મૂક્યો ને, હજી પહેલો મેળાપ છે. ભાલચંદ્ર શેઠ આજ સુધી ભગવાન સ્વામિનારાયણના દર્શન નથી કર્યા. વિચાર કરો, જે દર્શન નથી કર્યા ત્યાં કેવી ખુમારી છે. અને જ્યાં પ્રવેશ કર્યો ભગવાન સ્વામિનારાયણે તરત જ નામ લીધું, આવો ભાલચંદ્ર આવો, ધન્યવાદ છે તમને. અરે અમારા માટે આઠાણાની પાપડીના 50 રૂપિયા ચૂકવનાર આ ખમીરવંતો યુવાન આવી રહ્યો છે. સાબાશ ભાલચંદ્ર, સાબાશ. અને અર્ધેશ્વરજીની આંખ તો આમ ખુલી રહી ગઈ. ભગવાન સ્વામિનારાયણના જ્યાં દર્શન કર્યા, અર્ધેશ્વરજીના મનમાં એમ થઈ ગયું, ભાલચંદ્ર વાણિયો એ કોઈ દી ચોઈસ કરવામાં છેતરાય નહીં હો. આ દુનિયામાં વાણિયા લોકો ધંધામાં તો કોઈ દી ન છેતરાય, પણ આધ્યાત્મિક જગતમાં પણ આ વાણિયો મેદાન મારી ગયો, મોક્ષને કમાઈ ગયો. બાકી મોક્ષને કમાઈ ગયો મારો ભાઈબંધ. અને અર્ધેશ્વરજી ભગવાન શ્રીહરિ પાસે આવ્યા, ભાલચંદ્ર શેઠના માથા ઉપર ભગવાન શ્રીહરિ હાથ મૂક્યો. ભાલચંદ્ર શેઠને ભગવાન શ્રીહરિએ પોતાનો પૂર્વ જન્મ યાદ કરાવ્યો. એ યાદ કરો ભાલચંદ્ર, તમે કોણ હતા? યાદ છે તમને? અમે વર્ણી વેશે જયારે શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા અને કાવેરી ગંગાના કિનારા ઉપર જે ફૂલવાડી હતી એ ફૂલવાડીના તમે માળી હતા.
તમે અમને ખૂબ ભાવથી જમાડેલા, ખૂબ ભાવથી અમારી સેવા કરેલી અને અમે તમને આશીર્વાદ આપેલા. જાઓ, તમને અમારી મૂર્તિ કોઈ દી નહીં ભૂલાય અને અમે તમને સત્સંગની મધ્યમાં જન્મ ધારણ કરાવશું. એ બીજા કોઈ નહીં, માડી તમે પોતે છો. બાલચંદ્ર શેઠના માથા ઉપર જ્યાં હાથ મૂક્યો, બાલચંદ્ર શેઠને પૂર્વનું જ્ઞાન થયું. આહા, હું આટલો બધો ભાગશાળી, પૂર્વ જન્મથી ભગવાનને પ્રાપ્ત કરેલો. આ ભગવાન સ્વામિનારાયણ મને પૂર્વ જન્મમાં પણ મળેલા છે. અને તે વખતે બાલચંદ્ર શેઠના મુખમાં તેવા શબ્દ નીકળેલા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી. પછી બાલચંદ્ર શેઠે પોતાના મિત્રની ઓળખાણ કરાવી છે કે આરદેશરજી છે, અત્યારે અંગ્રેજ અધિકારની અંદર, અંગ્રેજ સરકારની અંદર બહુ મોટા ઓફિસર છે, કોટવાળી છે, અને આ તમારા માટે કપૂરના ઘરેણા લઈ આવ્યા છે. કપૂરના ઘરેણા જોઈને ભગવાન શ્રી બહુ રાજી થયા છે. અરદેશરજીએ કીધું છે, હે કૃપાનાથ, મારી એવી ઈચ્છા છે, આપ ઘરેણા ધારણ કરી અને મને દર્શન આપો. ભગવાન શ્રી તરત જ દાદાના દરબારમાંથી અક્ષરોડીમાં ગયા છે. અક્ષરોડીમાં ભગવાન શ્રી આ કપૂરના ઘરેણા, કપૂરના વસ્ત્રો, કપૂરના આભૂષણ ધારણ કરીને આવ્યા છે. અને જ્યાં લીમ વૃક્ષ નીચે આવ્યા, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જોઈને આભા બની. આ હા હા હા, મહારાજ શું તમારું સ્વરૂપ! સજની સાંભળો રે, શોભા વર્ણવ તેની તે, હે મૂર્તિ સંભારતા રે, મુજને ઉપજ્યો યતિસને, હે પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર, હે જેવા મેં નિરખિયા રે, તેવા વર્ણવ કરીને પ્યાર. હવે શબ્દ, બરાસ કપૂર ના રે, પહેર્યા હૈડે સુંદર હાર, તોરા પાગ મારે, તે પર મધુકર કરે ગુંજાર. હજી તો ઘણું બધું છે, વાલપ વેણ મારે, નેણા કરુણા માં ભરપૂર. પણ આ બધું ગાવા બેસીશ તો કથા ક્યારે પૂરી થશે? પછી 11:15 થશે તો તમે ડોળા કાઢશો કે આને કઈ ધંધો છે કે નહીં. પણ પ્રસંગ જ એવા છે, બહાર નીકળાય. અરદેશરજી પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે, પણ કોના માધ્યમથી થયા? બાલચંદ્ર શેઠના લીધે. એક વખત, હવે ટૂંકમાં 2 પ્રસંગ કહીને આપણે કથા પૂરી કરશું. ફ્રાઈડ રાઈસ હજી બને છે એટલે શાંતિ રાખજો. ગરમા ગરમ ખાવા હોય ને, હજી કોબી કટિંગ થાય છે, એમને એમ જવા દઉં છું, મને કાંઈ ખબર નથી. બાલચંદ્ર શેઠ એકવાર વડતાલ પધારેલા અને મહારાજ બહુ મોટો સમયો કરતા. એમાં સમયાની અંદર કાર્તકી સમયો ચાલુ. હવે કાર્તકી સમયાની અંદર 2 ઉપવાસ આવે. ક્યાં 2 ઉપવાસ આવે? કારતક સુધી નોમ અને કારતક સુધી એકાદશી. કારતક સુધી એકાદશી એટલે શું આવે? નિર્જલા ઉપવાસ. દશમને દિવસે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા, એમાં બાલચંદ્ર શેઠ પણ હતા. ભગવાન શ્રી હરિએ કીધું, બધા ભક્તોએ કાલે નકોરડો કે નિર્જળા ઉપવાસ કરવાનો છે. તે સુરા ખાચર ને સોમલા ખાચર સભામાં હતા. તે સુરા ખાચર ને સોમલા ખાચર કે અમને કઈ સંભળાણું નહીં. શું? અમને કાંઈ સંભળાણું નહીં મહારાજ. મહારાજ કે બોલ, કાલે ઉપવાસ નથી કર્યો ને તો જોઈ લેજો. બાળકોએ ફરાળ કર્યું છે તો મહારાજ કે કાલે ઉપવાસ, સુરા ખાચર કે મહારાજ કાલે ઉપવાસ કરવો હોય તો આ પેટને કંઈક ભાડું આપવું પડે. એમને લુખે લુખો ઉપવાસ થોડી થાય. આમ તમે અચાનક કહો કે કાલે ઉપવાસ કરવાનો, અમે કાંઈ અંદર કાંઈ પૂર્યું નથી, કાંઈ બેલેન્સ જ નથી. મહારાજ કે હવે આ લોકોને રાતોરાત બેલેન્સ ક્યાંથી પુરાવી? આ સભામાં બાલચંદ્ર શેઠ બેઠા હતા. તરત જ પાછળથી હાથ જોડીને નીકળી ગયા. સભા પૂરી થવાની હજી વાર હતી, પણ બાલચંદ્ર શેઠે બરાબર ઘોડાગાડી કરી અને વડતાલથી સીધા ગયા ખંભાત. ખંભાતમાં સૂતર ફેણી, બરફી, આખું ગાડું ભર્યું. બીજા 2 ગાડા બીજા ભર્યા, બધું લઈને આવ્યા. મહારાજ સભા પૂરી કરીને જ્યાં હજી
આ બધાને જમાડવાનું કંઈક વિચાર કરે, ત્યાં તો કોઠારની અંદર ભંડારની અંદર બધી માટલીઓ મૂકી દીધી અને પાછા આવી અને ચૂપચાપ નોર્મલો, નો એડવર્ટાઇઝમેન્ટ કે મહારાજ આ તો મારી સમજણ એવી કે તમે શું કરશો હવે બધાને જમાડવા માટે, એટલે હું આમ ગયો તો કાંઈ બોલ્યા વગર ચૂપચાપ. મહારાજ આવ્યા, મહારાજ ભંડારમાં આટા મારે, જોઈએ કે શું છે, કાંઈ હોય તો આ લોકોને પીરસીએ, નકા સુરા બાપુ કાલે ઉપવાસ નહીં કરે, પોતે નહીં કરે ને બીજા કેટલાકને નહીં કરવા દે કે મારે જે કંઈ જમાડ્યું નથી, શેનો ઉપવાસ કરીએ. બહુ મોટા ઉપાડે અમને છેક કાઠિયાવાડમાંથી અહીંયા ચરોતરમાં તેડાવ્યા, તે ઉપવાસ કરવા માટે તેડાવ્યા છે. આ બધું સુરા ખાચર બહુ બોલતા. મહારાજ આંટા મારે, દશમનો રાત્રિ છે, હવે શું કરવું? જ્યાં ભંડાર ખોલ્યો ત્યાં તો બરફીની ને સુતરફેણીની માટલીઓ. મહારાજ કે આ બધું ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું? સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભાલચંદ્ર શેઠ લઈ આવ્યો. મહારાજ બહુ રાજી થયા, બહુ. સાબાશ ભાલચંદ્ર, સાબાશ, તું તો અમારો હૈયાનો હાર છો. અમારા હૃદયગત અભિપ્રાયને કોઈ જાણતું હોય ને તો એ ભાલચંદ્ર શેઠ છે. અમથે અમથા ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 59માં વચનામૃતમાં ભાલચંદ્ર શેઠનું નામ લખ્યું હશે. ભાલચંદ્ર શેઠ માટે ભગવાન સ્વામિનારાયણ એમ બોલેલા કે ભગવાન અને ભગવાનના સંત છે એ જ કલ્યાણકારી છે. ભગવાન અને ભગવાનના સંતની જેને સેવા પ્રાપ્ત થઈ એનાથી મોટા આ બ્રહ્માંડમાં એના કોઈ પુણ્ય નથી. ભગવાન અને ભગવાનના સંત છે એ ભવ બ્રહ્માદિક દેવતાઓ કરતા પણ અધિક છે. આવું મધ્યના 59માં વચનામૃતમાં બતાવ્યું. અને આવી જેને દ્રઢતા છે એવા સંપ્રદાયમાં ગણતરીના હરિભક્તો હોય. એમાં 5 હરિભક્તોના નામ લખ્યા, એમાંથી એક આ ભાલચંદ્ર શેઠનું નામ લખેલું છે. આવા ભગત હતા, ભગવાન શ્રી હરિની રુચિ જાણીને સેવા કરતા. મહારાજે તો પછી બધાને પીરસ્યું છે. સુરા બાપુ કે ભણું મહારાજ તમે ભગવાન ખરાઓ, સુતર ફેણીને બરફી લાવ્યા ક્યાંથી અત્યારમાં? તો કે આ ભાલચંદ્ર મારા ભાવને જાણીને લઈ આવ્યો છે. ભણું મહારાજ પીરસનારા કેવા અને રસોઈ દેનારા કેવા. ભાલચંદ્ર શેઠ તારી જય જયકાર સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી થતી રહેશે. એક વખત ભગવાન શ્રી ગરડામાં બિરાજતા હતા. તે બોટાદના શિવલાલ શેઠ, એના પિતા બગાદોશી અને એના પિતા ભાઈચંદ શેઠ. એમાં ગઢપુરના જીવા ખાચર જે એબલ બાપુના ભાઈ કહેવાય, એ દરબારગઢની અંદર દાદા ખાચરના દરબારગઢની અંદર આવ્યા અને એને ભગવાન સ્વામિનારાયણને સમાચાર આપ્યા કે ભાઈચંદ શેઠ જે શિવલાલ શેઠના દાદા છે અતિશય બીમાર છે અને છેલ્લી અવસ્થામાં છે. તો મહારાજ તમે એને દર્શન દેવા માટે જાઓ, હું તમને સાથે લઈને ચાલું. મારો પણ બોટાદ એમના પરિવાર સાથે વ્યવહાર છે એટલે મારું સારું લાગી જાય. મહારાજ કે સારું ચાલો. પણ રસ્તામાં જીવા ખાચરને સમાચાર મળ્યા કે ભાઈચંદ શેઠ દેહ મૂકી ગયા છે. તો જીવા ખાચર મહારાજને કે મહારાજ હવે કઈ ધક્કો ખાવાનો અર્થ નથી, ભાઈચંદ શેઠ તો દેહ મૂકી દીધો છે. મહારાજ કે ક્યાંથી મૂક્યો? અમે લેવા નથી ગયા, હજી તો નથી ગયા ભાઈ. આમ રકઝક ચાલતી હતી. હવે મહારાજને બરાબર બોટાદ જવું હતું, જીવા ખાચરને નહોતું જવું. મહારાજની રુચિ જાણી અને આ ભાલચંદ્ર શેઠ મહારાજની સાથે હતા, ગરડા ગામમાં જઈ અને ઘોડા ગાડી કરી લાવ્યા. મહારાજને કે મહારાજ સમય નથી બગાડવો, જીવા ખાચરને આવવું તો આવે, ન આવવું તો કઈ નહીં, આપ ઘોડા ગાડીમાં બિરાજમાન થાઓ, આપણે બોટાદ જઈએ, હું તમારી સાથે આવું છું. આ અદની સેવા, તકની સેવા જ્યાં જોઈ મહારાજ ખૂબ રાજી થયા કે સાબાશ ભાલચંદ્ર. સુરા ખાચરે તે વખતે જે તને કીધું તું ને, જ્યારે એને તે બરફી જમાડી હતી તો રમૂજમાં કીધું તું, આજે હું તને કહું છું સૂર્યચંદ્ર તપશે ને, જ્યારે સંપ્રદાયના શ્રેષ્ઠ હરિભક્તો માળાના મણકાના નામ લેવાતા હશે ને ત્યારે તારી કથાઓ થશે, તારી ગાથાઓ ગવાશે. એટલું જ નહીં ભાલચંદ્ર, તને મારામાં જે પ્રેમ છે ને, આ તારી કથા જો કોઈ સાંભળશે ને એને પણ મારામાં એવો જ પ્રેમ થશે. આ કથા સંભળાવનારને અને સાંભળનારને ભગવાન શ્રી હરિ આવા આશીર્વાદ ગરડાની ધરતી ઉપર આપેલા છે. આવા ભાલચંદ્ર શેઠ હતા. ભાલચંદ્ર શેઠને એક કીર્તન બહુ ગમતું ભગવાન સ્વામિનારાયણ માટે. આપણે કીર્તન ગાઈને એન્ડ કરશું, બરાબર? ગાઈ નાખશું ને? સરસ કીર્તન છે, બધા ગાજો સાથે. તાળી વગાડો, તાળી.
ભગવાનની મૂર્તિ જોઈ અને ભાલચંદ્ર શેઠ ભગવાનને કહી રહ્યા છે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે હે રૂડા લાગો છો. जरे कसियो जामो हरि पहरी माथे बांधी पाग सोनेरी. जरे कसियो जामो हरि माथे बांधी पाग सोनेरी. गूढ़ो रेटो ओढ़ी मन ललचावता अरे हे रूड़ा लागो છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે હે રૂડા લાગો છો. આ ઘટના છે ને ભગવાન શ્રી હરિ જ્યારે સુરત પધાર્યા પહેલી વાર ભાલચંદ્ર શેઠના કહેવાથી ભગવાન શ્રી હરિ સુરત પધાર્યા છે. ભાલચંદ્ર શેઠે સરસ મજાના વાઘા ભગવાન શ્રી હરિને ધરાવ્યા છે અને આ શોભા જ્યારે ભાલચંદ્ર શેઠે નિહાળી છે ને ત્યારે ભાલચંદ્ર શેઠના મોઢામાંથી આ સદગુરુઓએ પ્રેમાનંદ સ્વામીના કીર્તનના શબ્દો નીકળેલા. કેવી શોભા છે જોજો. હૈડે હાર ગુલાબી ફોરે ચિત મારું રોકી રાખ્યું તોરે. હૈડે હાર ગુલાબી ફોરે ચિત મારું રોકી રાખ્યું તોરે. ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા અરે હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે હે રૂડા લાગો છો. હૈડે હાર ગુલાબી ફોરે ચિત્ત મારું રોકી રાખ્યું તોરે. તોરે એટલે કાનમાં સરસ મજાના મોગરાના પુષ્પના તોરા ભગવાનને ધારણ કરાવ્યા છે. મારું ચિત્ત રોકાઈ ગયું છે. હે મહારાજ તમારી આ સલોણી મૂર્તિ કોઈથી મારા અંતરમાંથી ભૂલાય નહીં. એ માળીએ જે વરદાન માંગ્યું હતું એ આ અવતારમાં ભાલચંદ્ર શેઠે સાર્થક કર્યું છે. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને. ચિતડું ચોરો છો મીઠું મીઠું ગાવતા રે હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે હે રૂડા
લાગો છો. કનક છડી સુંદર કર લઈને. કનક છડી એટલે સોનાની છડી આપી છે ભગવાન શ્રી હરિના હાથમાં. કનક એટલે સોનું. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો. ભગવાનની ચાલ કેવી છે? ગજગતિ ચાલ છે. ભગવાનની ચાલમાં તો અનંત મોહને પામી ગયા. એવી સરસ મજાની ભગવાન શ્રી હરિની ચાલ. ચિતડું છોરો છો મીઠું મીઠું ગાવ તારે. ભગવાનની બોલી કેવી હશે? કેટલું મીઠું મીઠું ભગવાન શ્રી હરિ બોલતા હશે. એટલે સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામી આ કીર્તનના લખનારા છેલ્લે શું કે છે જો. પ્રેમાનંદ નાથ વિહારી જાઉં તારા વદન કમલ પરવારી. પ્રેમાનંદ નાથ વિહારી જાઉં તારા વદન કમલ પરવારી. હે તે શું બોલાવી તાપ સમાવતારે. હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. હે રૂડા લાગો છો. આવું પ્રેમ સભર જીવન ભાલચંદ્ર શેઠનું ભગવાન સ્વામિનારાયણ માટે હતું. સમય જતા ભાલચંદ્ર શેઠ પોતાના જીવનકાળની અંદર સંતોની સાથે ખૂબ આત્મબુદ્ધિ કેળવી, સુરતમાં ખૂબ સત્સંગ કરાવી. પોતાના મિત્ર કોણ? અર્દેશરજી કોટવાળ, એને પણ સત્સંગનો મહિમા સમજાવી. કેટલો બધો મહિમા સમજાણો હશે. એના માધ્યમથી અર્દેશરજી કોટવાળ કેટલા મોટા હરિભગત થયા હશે. ભગવાન સ્વામિનારાયણે અર્દેશરજી કોટવાળને પોતાની પાગ ઉતારીને આપી દીધી. વિચાર કરો, પાગ આપી એટલું જ નહીં, એ પાગના દર્શન આજે પણ ભાઈબીજના દિવસે સુરતમાં થાય છે. ક્યારેક જાઓ ભાઈબીજના તો ખાસ દર્શન કરવા જાજો. ભાઈબીજના એ પાગના આમ તો રોજ થાય, પણ ભાઈબીજના દિવસે એને ખુલ્લી મૂકવામાં આવે છે. આજે પણ અર્દેશરજીનો પારસી પરિવાર આ જે પાગ છે મહારાજની એને ખૂબ ભાવથી સંગ્રહિત કરીને રાખી છે એને. પણ પેટાળમાં કોણ? એના કારણમાં કોણ? ભાલચંદ્ર શેઠ. ભગવાનની ભક્તિ કરતા કરતા આ લોકમાં આદર્શવાદી જીવન જીવી અને લોકમાંથી વિદાય લીધી અને ખૂબ ભગવાનની ભક્તિ કરવાનો સંદેશ તમને અને મને આપતા ગયા છે. ભક્તો, આજે આપણી આ સમર્પિત યુવક મંડળની સભા એના યજમાન પરમ ભક્ત સંજયભાઈ ભગવાનદાસ ઠક્કર, એમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવશું. એમના પરિવારની અંદર પણ એમને વારસામાં મળેલો આ સત્સંગ છે. એમના નાની છે ને બહુ મહાન એકાંતિક ભક્ત હતા, ભગવતીબેન કરીને. અમે તો સાવ નાના હતા, મેં તો દર્શન કરેલા છે એમના. પણ એટલા બધા પવિત્ર જીવન, અખંડ ભગવાન સાથે વાતો કરે એવું એમનું પવિત્ર જીવન હતું. આ લોકમાંથી જ્યારે એમણે વિદાય લીધી ને ત્યારે બોલીને ગયા છે કે ભગવાન શ્રી હરિ મને તેડવા માટે આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. આપણે નથી કહેતા કે ઘણીવાર બાળકો પોતાના વડીલોની પુણ્યાઈ ખાતા હોય છે. આ સંજય ભગતને પહેલા એવો સત્સંગ નહોતો, પણ નાનીમાં પણ આશીર્વાદ આપતા વરસાવતા હોય ને, એ પુણ્ય પ્રતાપે ધીરે 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 કરતા સત્સંગમાં આવ્યા. પછી તો સતીશભાઈ સાથે ખૂબ મિત્રતા છે, આપસમાં બંને સાડુભાઈ પણ છે અને સંતોની સાથે ખૂબ આત્મબુદ્ધિ થઈ. પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય હરિચરણ સ્વામી રેગ્યુલર રવિ સભામાં આવતા થયા. હવે તો ભગવાનના સારા એકાંતિક ભક્ત પણ બની ગયા. એમના ઘરેથી એમના પત્ની પણ રેગ્યુલર મંદિરે આવે. આમ ધીરે ધીરે કરતા સત્સંગમાં આગળ વધાય. એટલે આ આપણે કહેવાનું તાત્પર્ય શું કામ છે ખબર છે? કે આ યુવા સભા પૂરતું આપણું જીવન સીમિત ન રહી જાય. ખ્યાલ આવ્યો? યુવા સભા છે એ પ્રારંભિક પગથિયું છે. શું છે? પગથિયા ઉપર ઉભા રહીએ તો કોઈ દી આપણે મંજિલ સુધી પહોંચવાના નથી. મંજિલ શું છે? ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આમાં ઘણા ભક્તો ખાલી સીધા રાતના 9:30-10 વાગે પહોંચે છે.
તો આમાં એ લોકો દર્શનથી વંચિત ન થઈ જતા. ભગવાન સ્વામિનારાયણના આવા દર્શન, મહારાજની મૂર્તિ કેવી છે, આમ આપણી સાથે જાણે વાતું ન કરે ભગવાન, એવા ભગવાન શ્રી ભગવાનની કૃપાથી પૂજ્યપાદ ગુરુશ્રી આપણને આપ્યા છે. આમાં તમે આધિવ્યાધિ ઉપાધિમાં ક્યારેક ઘેરાઈ ગયા હો, કાંઈ રસ્તો ન સૂચતો હોય ને, કાંઈ રસ્તો ન સૂચતો હોય, બહુ સ્ટ્રેસમાં હો, ફિલિંગ એટલી બધી થતી હોય કે હું શું કરું, કોને કહું મારા હૈયાની વાત, ત્યારે શું કરવાનું ખબર છે? કાંઈ જ નથી કરવાનું. કોઈ રસ્તો ન જડતો હોય ને ત્યારે એક જ રસ્તો છે આપણી પાસે. આ ભગવાન પાસે આવો, મૂર્તિ સામે ઉભા રહ્યો, અને ભગવાન શ્રી હરિ, આ મૂર્તિ નથી હો, આ મૂર્તિમાન પરમાત્મા છે. આ ઘનશ્યામ આપણી સાથે વાતો કરે છે. મને તો ઓછો અનુભવ, જીગર ભગતને પૂછો, ગઈ વખતે એની આખી કથા એના ઉપર કરી, પ્રત્યક્ષવાદ ઉપર. કારણ કે શું કામ? એને એ અનુભવ છે. ક્યારેક મન મૂંઝાતું હોય, કોઈ રસ્તો ન મળતો હોય ને, અહીંયા આવીને ભગવાન પાસે ઉભા રહો, બે હાથ જોડી, અને પોતાના હૈયામાં જે વર્તતું હોય ને, જેવી ફિલિંગ થતી હોય ને, એ ભગવાન પાસે નિવેદન કરતો, હે મહારાજ, હું તારો છું, ક્યાં જઈશ? તું આ મુશ્કેલીમાંથી નહીં કાઢે તો મારે કોની પાસે જાઉં, કોની પાસે હાથ ફેલાવું, કોની પાસે રડું? હે મહારાજ, હું તારો છું, મને તારામાં બહુ પ્રેમ કરવો છે, મને તારામાં બહુ પ્રેમ કરવો છે. આ આગળ વધજો. આમ કદાચ ભગવાન પાસે ઉભા રહેતા આપણને કદાચ શરમ થાય, કદાચ હજી આપણી ભક્તિ એટલી પરાકાષ્ઠાને ન પહોંચી હોય કે ભગવાન આપણી સાથે વાતો કરે એમ ન હોય, તો ભગવાનના કોઈ આટલા બધા સંતો આપણી પાસે રહે છે, પંચવર્તમાન યુક્ત બ્રહ્મચર્ય વેત્તા સંતો છે આપણી પાસે. આ દુનિયામાં જેનો જોટો ન મળે એવા સાધુ પુરુષ આપણને આ મંદિરમાં પ્રાપ્ત થયા છે. એ સંતો પાસે બેસી પોતાના હૈયાની વેદના ઠાલવજો, સંતો આપણને રસ્તો બતાવશે. પણ આગળ વધજો. ખરેખર કહું છું, રવિ સભા, યુવા સભા પ્રારંભિક પગથિયું છે. નિત્ય મંદિરે આવજો, મંદિરમાં હરિભક્તોની સાથે, સંતોની સાથે, ભગવાનની સાથે પરિવાર જેવી ભાવના કેળવજો. આ મારો પરિવાર છે, આને છોડીને હું ક્યાં જાઉં? આવી જ્યાં ભાવના થવા લાગશે ને, અકલેશ્વરભાઈને પૂછો, રામ આગમન ખુશાલી મહોત્સવ પહેલા સ્વામિનારાયણનો સય ખબર નહોતી હતી, પતા થા કુછ? આપણે શોભાયાત્રા કાઢી, અને શોભાયાત્રામાં બીજેપી કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા, રવિન્દ્ર ચૌહાણના ખાસ માણસ તરીકે જોડાયેલા. હવે રવિન્દ્ર ચૌહાણના ખાસ માણસ મટીને સ્વામિનારાયણ મંદિરના ખાસ માણસ થઈ ગયા, બોલો. પણ એ અટક્યા નહીં, કહેવાનો મારો તાત્પર્ય અટક્યા નહીં. જો ખાલી રવિ સભા કે યુવા સભા ભરતા રહે તો અટકી જાત, પણ વિદય ભગત સાથે એવું જોડાણ, મંદિરમાં કાંઈ પણ સેવા હોય ઇલેક્ટ્રિકની તો આવી જાય, 10 વાર ધક્કા ખાવા પડે તો આવે, મોઢું સાંભળું ન કરે. આવું જ્યાં થયું ત્યાં મંદિર એને પોતાનું ઘર લાગવા લાગ્યું. એટલે ખૂબ આગળ વધજો. ટૂંક સમયની અંદર પૂજ્ય સંતો પણ પધારશે 13 તારીખના. તો આપણે 14 તારીખના ઉત્તરાયણનો એટલે મકર સંક્રાંતિનો બહુ સારામાં સારો ઉત્સવ પણ કરવાનો છે. સાંજના સભા પણ થશે, સવારના એકાદશીનો અભિષેક, મહાપૂજા બધું થશે, એટલે એનો પણ બધા ભક્તો લાભ લેજો. અને અત્યારે કયો માસ ચાલુ છે? માઘ માસ ચાલુ છે. કેટલા જણાએ સ્નાન કરવાનો પ્રારંભ કર્યો? કરજો. સ્વામિનારાયણ સિટી વાળાને તો બહુ લાભ છે. પાણી મસ્ત ઠંડુ થાય ત્યાં, ઠંડુ પાણી નાખો ને શરીર ઉપર, સ્વામિનારાયણ જે નાભીમાંથી નાદ નીકળે ને, દુનિયાને એવું કોઈ પાપ નથી, સત્સંગી જીવન એમ બોલે કે માઘ સ્નાન કરવાથી ન બળે. તાલી નહીં કરવું પડે, બધી વાતમાં તાલી પાડો. એટલે ખાસ માઘ સ્નાન કરજો ભક્તો. ને અત્યારે જીગર ભગતને વિનંતી કરીશ કે ઠાકોરજીનો પ્રસાદીનો હાર એ સંજય ભગતને પહેરાવી, અને એમને પણ આપણે સૌ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ, દિન પ્રતિદિન એમનું જીવન એટલું દિવ્ય બનતું જાય, ભગવાનને રાજી કરી શકે, ભગવાનના સંતોને, પૂજ્યપાદ ગુરુશ્રીને રાજી કરી શકે. આવો, પૂજ્યપાદ ગુરુશ્રીને પણ રાજી કરી શકે, દિન પ્રતિદિન સત્સંગમાં તન મન ધનથી આવી જ રીતે સેવા કરી શકે, એ ભગવાન શ્રીને આપણે સૌ પ્રાર્થના કરીએ. એ શબ્દોની સાથે આજની યુવા સભાને આપણે વિરામ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તો અત્યારે પ્રસાદ લઈને વિદાય થજો. સહજાનંદ સ્વામી મહારાજ.